રાજ્યમાં સૌથી ચર્ચિત મુદ્દાઓની આજે વાત કરવી છે. વિસાવદર ધણી વગરનું કેમ 2 વર્ષ રહ્યું? વિસાવદર વાસીઓને દેખાડવામાં આવતા પેરિસના સપનાની હકીકત, કડીમાં મયંક નાયકનું જાદુ ચાલશે કે કેમ? અને ગોપાલ ઇટાલિયાને જિગ્નેશ મેવાણી નડશે કે ફળશે? નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. સૌથી પહેલા શરૂઆત કરીએ તો વિસાવદરથી, કારણ કે વિસાવદરનું જે વાતાવરણ છે તે ગરમાયું છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મહિનાઓથી વિસાવદરમાં ધામા નાખ્યા હતા, ખેડૂતોને મળી અને તેની સમસ્યાઓ જાણી હતી. હવે એ ફાયદો ગોપાલ ઇટાલિયાને કેટલો થાય છે તે પરિણામો બતાવશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની વાત કરીએ તો તે વિવાદમાં આવ્યા છે, કારણ કે તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. તો બીજી જ બાજુ વિસાવદરમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીની કમ્પેરિઝનમાં ક્યાંક નબળી પડી રહી હોય તેવું પ્રાથમિક તારણ દેખાઈ રહ્યું છે. વિસાવદરમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે ધણી વગર કેમ વિસાવદર 2 વર્ષ સુધી રહ્યું? વિસાવદર વિધાનસભા બેઠક પર 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા. ભાજપના હર્ષદ રીબડિયાએ તેમની વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, જેમાં ગેરરીતિના આક્ષેપો લગાવવામાં આવ્યા અને આ પિટિશનને કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ ન શકી. જોકે હવે રીબડિયાએ પિટિશન પરત ખેંચી છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયાનો જે માર્ગ છે તે મોકળો થયો છે. પણ આ પિટિશન ધારે તો CR પાટીલ વહેલી પરત ખેંચાવીને ચૂંટણી કરાવી શકતા હતા. વિસાવદરની ચૂંટણીના નામે રાજકીય રોટલા શેકવા અને આર્થિક લાભ મેળવવા માટે 2 વર્ષ સુધી જનતાને ધારાસભ્ય વગર મળતી ગ્રાન્ટથી વંચિત રહેવું પડ્યું. આ બધાનું આખરે નુકસાન કોને થયું? તો કે જનતાને. અને અત્યારે ચૂંટણી પ્રચારમાં પાર્ટીઓ ખર્ચા કરી રહી છે. એ ખર્ચો જો વિસાવદરના વિકાસ કામો માટે કરે તો વિસાવદરની શકલ બદલાઈ જાય. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે. પ્રચાર પ્રસાર માટે સંમેલનો કરવામાં આવે છે. ચૂંટણી પંચે પણ એક વિચાર કરવો જોઈએ. વિચાર વિમર્શ કર્યા બાદ આ ખર્ચાઓ કરવા જોઈએ. પાર્ટીઓએ પણ પોતાના કામ બતાવીને લોકોને મત મેળવવો જોઈએ, નહીં કે ખર્ચાઓ કરીને સભાઓ કરો છો તો તમે તેમાં તમારા કામ વિશે વાત કરો. એકબીજાના તો ચૂંટણીને તો જો કે આમ તો કહીએ તો એક મોસમ હોય છે કે ચૂંટણીની મોસમ આવે એટલે ભારતીય જનતા પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને વખોડીને કોંગ્રેસ છે, અથવા આમ આદમી પાર્ટી છે તો ભાજપ પર પ્રહારો કરે. પણ આ બધાની વચ્ચે કરવામાં આવતા કરોડો રૂપિયાના ખર્ચા જો વિકાસ કામો માટે કરવામાં આવે તો એ યોગ્ય કહેવાય. કરોડો રૂપિયા માત્ર પ્રચારમાં વાપરે અને એ પૈસાના જો વિકાસ કામો કરે તો ક્યાંક વિસાવદરને જે પેરિસ બનાવવાની વાત કરવામાં આવે છે તો પેરિસ તો નહીં, પરંતુ વિસાવદરને વિસાવદર સાચા અર્થમાં બનાવી શકાય. એક વિચાર કરો કે સુરતથી બસ દ્વારા મતદારો મતદાન કરવા વિસાવદર આવે તો તેમની પાછળ કેટલો ખર્ચો થશે? આપણે પર પર્સન અત્યારે વાત કરીએ તો 2000 જેટલો તો કમસે કમ એક વ્યક્તિ પાછળ આ રકમ ખર્ચવામાં આવશે. અને આખરે આ રકમ કોને ભોગવવી પડશે? તો કે ઉમેદવારોને ના, નેતાઓને પણ ના અને પાર્ટીઓને પણ ના. જવાબ એનું આવે કે જનતાને. આખરે જનતાને ટેક્સ રૂપી જ બધું ચૂકવવાનું છે. તો આટલા ખર્ચાઓ શું કામ કરવા જોઈએ? હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે વિસાવદર પેરિસ ક્યારે બનશે? છેલ્લા કેટલાય દિવસથી જ્યારથી કિરીટ પટેલે એક સભા દરમિયાન કહ્યું છે કે ભાઈ વિસાવદરને મારે પેરિસ બનાવવું છે, ત્યારથી લોકો મજાક પણ કરી રહ્યા છે અને કટાક્ષ પણ તેના પર થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટ પટેલ, તેણે સભા દરમિયાન કહ્યું છે કે વિસાવદરના રસ્તાઓ પેરિસ જેવા બનાવીશું. મને માત્ર 800 દિવસ તમે આપો એટલે હું વિસાવદરની આખી શકલ ફેરવી નાખીશ. તે ચાલુ ભાષણે ભાવુક પણ થયા હતા અને તેમણે કહ્યું હતું કે હું ઝેર પીને મરી જાઉં પણ એક ખેડૂતનો પૈસો ન લઉં. અમારા સહયોગી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકો પેરિસ જેવા રસ્તાઓ વિશે શું કહી રહ્યા છે સૌથી પહેલા તમને સંભળાવું. કિરીટ પટેલ તો એવું કહે છે કે જો ઈ જીતશે ને તો વિસાવદરને પેરિસ બનાવશે. શું કહેશો? શેનું પેરિસ બનાવશે? પેરિસ કાઈ થાય એમ નથી. એ વાતું છે ખાલી. એ પાછા ગીંદા ભરવાના છે, સમજ્યા? અને આ છે નહીં, એ તમે લખી લેજો, સમજ્યા? હા, કિરીટભાઈ તો એવું કહેતા હતા કે જો મને જીતાવશો તો હું આને આ વિસાવદરને પેરિસ બનાવી દઈશ. આ મુદ્દે તમે શું માનો છો? પણ પેરિસ નથી બનાવવું. અમારે જે કરવાનું છે કરે તો ઘણું. પેરિસ નો બને. કિરીટભાઈ હું નરેન્દ્રભાઈ છે પેરિસ નો બને. એ છે ને ખોટી વાતો અફવા છે અને ગુમરાહ કરવાની વાત છે. પેરિસ થોડું બને વિસાવદર જ પેરિસ નો થાય. વિસાવદરની જનતા જાણે છે કે અહીંયા આટલા વર્ષોથી વિકાસનું એક તણખલું જો ન જોવા મળતું હોય તો પેરિસ જેવો વિકાસ તો અશક્ય જ છે. વાત એવી કરો કે લોકોને ગળે ઉતરે.
કિરીટભાઈએ કરેલ વાત પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે પેરિસના નામે માત્ર મત જોઈએ છે, બાકી દેશના સ્માર્ટ સિટીમાં પણ જો સારા રસ્તાનો અભાવ હોય તો આ તો વિસાવદર છે. તમારે પેરિસ નથી બનાવવાનું, વિસાવદરને તમારે વાસ્તવમાં વિસાવદર બનાવવાનું છે. આપણે વિસાવદરને પેરિસ બનાવવાનું નથી. તમે એક વાક્ય તો સાંભળ્યું જ હશે કે ખોટું એવી રીતે બોલવું જોઈએ કે માણસને સાચું લાગે ને ગળે ઉતરે, પણ કિરીટભાઈએ તો ખોટું પણ એવી રીતે બોલ્યું કે તેમની મજાક થઈ. તેમણે ખોટું એવી રીતે બોલ્યું કે તે બફાઈ ગયું. ચર્ચા તો એવી પણ થઈ રહી છે કે કિરીટભાઈને સંગઠનમાંથી મનાઈ હવે આવી ગઈ છે કે તમારે બધું બોલવાનું નથી, કેમ કે મોઢે બોલે તો બફાઈ જાય છે અને જે સંગઠન કહે છે એ સભાઓમાં તે બોલે છે. વાત ભૂપત ભાયાણીની પણ કરવી છે, કારણ કે ભૂપત ભાયાણીની તો વાત અલગ જ છે. એમણે તો વિસાવદરને પેરિસ બાદ ચંદ્ર અને મંગળની એન્ટ્રી વિસાવદરમાં કરાવી દીધી છે. વિસાવદરના 800 દિવસમાં લોકો લંડન અને પેરિસ બનાવી દેવાની વાતો કરે છે, ત્યાં તો પાટીલ સાહેબની સભામાં ભૂપતભાઈ ફોર્મમાં આવી જાય છે અને ચંદ્ર મંગળની વાતો કરે. અમે અમારા વિસાવદરને છે કે ચંદ્ર મંગળ બનાવી દઈશું, પેરિસ બનાવી દઈશું. ભાઈ તમારે કોઈને ચંદ્ર મંગળ કે પેરિસ નથી બનાવવું. તમે જે વિસાવદરની જે પ્રાથમિક જરૂરિયાતો છે, ખેડૂતોના પ્રશ્ન છે, માત્ર તમે ખાતર અપાવી દો ખેડૂતને એટલે વિસાવદરમાં જે સમસ્યાઓ છે એનું ધીમે ધીમે ઉકેલ આવી જશે. તમે વિસાવદરના પ્રાથમિક જે પ્રશ્નો છે તેનું તો નિરાકરણ લાવો. આ બધી કહેવાય કે ચૂંટણીના મોસમમાં વાયદાઓની અને વાયરાઓની જે વિકાસના વાયરા હોય છે તે ફુગાતા હોય છે, એટલે આવી બધી વાતો થાય. પણ જે જનતાને તમે જે ઉલ્લુ બનાવવાનું કામ કરો છો, જનતાને ખાલી ખોટા વાયદા કરો છો અને પછી કઈ કામ નથી કરતા, આવું તો ન જ કરવું જોઈએ. અને જે આમ આદમી પાર્ટી છે તે પણ હાલ તો ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની વાત કરવી છે. કહેવાય છે કે તમારું વર્તમાન ગમે એવું સોનાનું હોય, પણ જો તમારો ભૂતકાળ તમારો કથિરનો હોય તો તમને નડે તો ખરા જ. અને આ સંજોગ અત્યારે ગોપાલ ઇટાલિયા સાથે થઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ કરેલા ધર્મ વિરોધી જે નિવેદનો છે આજે તેને અમુક અંશે નડી રહ્યા છે. આમ તો ગોપાલ ઇટાલિયા પોતાના બેબાક બોલથી જાણીતા છે, પણ અત્યારે સભાઓ દરમિયાન એ ભાન ભૂલી રહ્યા છે કે તેને શું બોલવું. તેમણે એક સભા દરમિયાન હમણાં તાજેતરમાં જ મીડિયાવાળા ભાજપના છે તેવું નિવેદન આપ્યું અને આ મુદ્દે જ્યારે અમારા સહયોગીએ તેને પ્રશ્ન કર્યો ત્યારે કેવું પલટું જવાબ આપ્યો તે પણ જુઓ. ગોપાલ ઇટાલિયાએ આપણી જ્ઞાતિ વિશે આમ કહી દીધું, કોણે સાંભળ્યું ને કોણે જોયું ને વાત ફેલાઈ જાય અને હજારો લોકો છે એ બે ભાગમાં વેચાઈ જાય. આવું થોડું બોલાય, કોક કે આમ ન બોલાય, બોલો કે નથી બોલ્યો તો કે ના ટીવીમાં આવે છે. ટીવી વાળાની બધા ભાજપ વાળા મળેલા છે. હાવ ખોટી વાત હોય ને હવા આપે ટીવી વાળા. બ્રેકિંગ ન્યૂઝ તાણીને બોલે, અમે આપને જણાવી દઈએ છીએ કે ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ ગયો છે. કાંઈ વિરોધ અમારો હું કામ થાય? અમે ક્યાં ટેકાના ભાવની મંડળીઓ માલ ખાઈ ગયા? અમારો હું કામ વિરોધ જ થાય? અમે કઈ એવું કામ નથી કર્યું અમારો વિરોધ થાય તોય ટીવી વાળા ઉપાડો લે. મતદાનના દિવસે એવું બને કે અફવા ફેલાવે ભાજપ વાળા કે ગોપાલ ઇટાલિયાના ફલાણા ગામમાં ટાટિયા ભાંગી નાખ્યા, એટલે આખું ગામ ક્યાં વિડીયો ક્યાં છે, કયા ગામમાં હું છું, એકાબીજાને પૂછવામાં ને એમાં બધા એમાં પડી જાય. તો ઓલો ભાજપ વાળો બૂથમાં કરીને 200 બટન દબાઈ આવે. તમે જયારે નક્કી થાય કે ના આવું કઈ નથી બન્યું, ખોટું હતું, ને પછી તમે કહો હાલો હવે બૂથમાં, ત્યાં તો ઓલે પૂરું કરી નાખ્યું. બે ઉથલવો લઈ ગયો હોય. કોઈ પણ અફવામાં મહેરબાની કરીને આવતા નહીં. સાચું હોય તોય ખોટું હોય તોય. આપના દ્વારા 2 દિવસ પહેલા એવો પ્રચાર થયો હતો અને ત્યારે તમે કહ્યું હતું કે મીડિયા અને ભાજપ બે એક જ સાંઠગાંઠ છે અને કંઈક ને કંઈક મીડિયા છે એ ભાજપે ખરીદી લીધેલું છે, એના શબ્દ બોલે છે, એના વિશે શું કહેશો? એમાં કઈ કહેવા જેવું લાગે છે તમને? પણ ગોપાલભાઈ બધા મીડિયા સરખા ન હોય ને, બધા નો જ હોય ને. તો તમે એવું કહી શકો કે અમુક મીડિયા, બધા મીડિયા કેમ? કઈ નહીં, અમુક મીડિયા. પણ હવે કેમ? હવે જે થયું હવે અત્યારથી બસ હવે તો માન્ય રાખો. વાયદાની પૂર બહાર ચાલી રહી છે એટલે વિસાવદર વાસીઓ ચેતી જજો, કેમ કે આની પહેલા અનેક એવા પક્ષ પલટુનું તમને અનુભવ થઈ ગયો છે અને તમારે તેના લીધે જ 2 વર્ષ સુધી ઉધારું રહેવું હતું એ ભૂલવાનું નથી. અમે નથી કહી રહ્યા કે તમારે શું કરવાનું છે, પણ જે અત્યારે નેતાઓ છે એક સત્તાની લાલચમાં જે વાયદાઓ કરશે, જે બેબાક બોલથી તમને પાડવાનો પ્રયત્ન કરશે ને આમ તો તમે કહેવાય છે કે વિસાવદરની જનતા છે ખૂબ ઇન્ટેલિજન્ટ છે, પરંતુ હવે તમારે જોવાનું છે, કારણ કે અત્યાર સુધી વિસાવદરની જનતા સાથે ખોટું થઈ ગયું છે, ઘણું બધું ખોટું થયું, જેને વિસાવદરની જનતાએ પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે તેમણે વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાતો કર્યા છે અને આ વિશ્વાસઘાત આ વખતે ન થાય તે માટે વિસાવદરની જનતા ખૂબ જ વિચારશે ને પછી તે મત આપશે. અને આ બધાની વચ્ચે હવે એક મહત્વનો સવાલ થાય કે ગોપાલ ઇટાલિયાને જિગ્નેશ મેવાણી નડશે કે ફળશે?
પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે એટલે કે ગઠબંધન કરીને ચૂંટણી લડવાના હતા. ત્યારબાદ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને હવે એકલા હાથે કોંગ્રેસ લડવાની છે. પણ ત્યાંના વાતાવરણની વાત કરીએ તો કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીની સરખામણીમાં ક્યાંક ઢીલી પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીથી નુકસાન થશે કે ફાયદો એ મહત્વનો અને ચર્ચાનો વિષય છે, કારણ કે અનુસૂચિત જાતિના વિસાવદરના ક્ષેત્રમાં 21,000 થી વધુ વોટ છે. માની લઈએ કે આ મત ગોપાલ ઇટાલિયા તરફ આવે છે તો તેને ખૂબ મોટો ફાયદો થશે અને જો કોંગ્રેસ છે તે કોંગ્રેસ તરફ આ બધા જ વોટ જાય છે તો ગોપાલને કારમી હારનો સામનો પણ કરવો પડી શકે છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું હોત તો ગોપાલ ઇટાલિયાને ખૂબ મોટો ફાયદો થઈ શકે. આ બધી ચર્ચાઓ બાદ હવે વિસાવદરની ચર્ચાઓને આરામ આપી, કારણ કે એ સતત ચર્ચામાં રહેવાનું છે, પણ હવે કડીની ચર્ચા કરવી છે, કારણ કે જે કડીમાં રાજકીય ઘમાસાણ ત્યાં પણ દેખાઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને છે એ બંને વચ્ચે ત્યાં ટક્કર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીનું ત્યાં શેષ મહત્વ દેખાઈ રહ્યું છે, જેમ વિસાવદરમાં કોંગ્રેસનું મહત્વ દેખાઈ રહ્યું છે, શેષ એવું જ જે મહત્વ છે તે કડીમાં આમ આદમી પાર્ટીનું દેખાઈ રહ્યું છે. કડીમાં ભાજપના નીતિન પટેલ અને મયંક નાયક સહિતના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે ઉતર્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસમાં બનાસનીબેન એટલે કે ગેનીબેન ઠાકોર ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે સભાઓમાં અને આમ આદમી પાર્ટીનું કડીમાં ખાસું પ્રદર્શન નથી તેવું દેખાઈ રહ્યું છે. કડીમાં મયંક નાયકનું ખૂબ જ સારું પ્રદર્શન છે અને તે નીતિન પટેલનું પણ ગઢ છે, એટલે કદાચ ત્યાં ભાજપને ફાયદો થઈ શકે. ભાજપ અને કોંગ્રેસમાં કડીમાં ટક્કર જોવા મળી રહી છે તો વિસાવદરમાં આપ અને ભાજપમાં ટક્કર જોવા મળી રહી છે. આ બધા પરથી લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે મન બનાવી લીધું છે કે કડીમાં કોંગ્રેસ મજબૂત પ્રદર્શન કરશે અને આમ આદમી પાર્ટી વિસાવદરમાં. તમને શું લાગી રહ્યું છે વિસાવદર વાસીઓ? આ વિડીયો જોઈને તમે કમેન્ટ કરજો, કારણ કે ખાસ તમે વિસાવદર વાસીઓને વધારે ખબર હશે કે ત્યાંના મૂળ પ્રશ્નો શું છે. જો તમને કઈ એવા પ્રશ્નો હોય તો અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને જે બીજા વ્યુઅર્સ છે તે પણ જણાવજો કે આ મુદ્દે તમારું શું કહેવું છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.